વલસાડના ઓવાડા ગામે ડમ્પિંગ સાઇટના વિરોધમાં ગ્રામજનોનો હોબાળો. માપણી કરવા પહોંચેલા અધિકારીઓ અને તેમની ટીમે ચાલતી પકડી. ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ કરતા પોલીસ કાફલો ખડકાયો. વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં આજે નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઇટને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. ડમ્પિંગ સાઇટ માટે જગ્યાની માપણી કરવા પહોંચેલી ટીમને ગ્રામજનોના પ્રચંડ રોષનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સ્થળ પરથી મળતી વિગતો અનુસાર વલસાડ નગરપાલિકા દ્વારા ઓવાડા ગામમાં કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ બનાવવાની વિચારણા ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે મામલતદાર અને નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ પર જગ્યાની માપણી કરવા માટે પહોંચ્યા હતા. જો કે આ કામગીરી શરૂ થાય તે પહેલા જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે ગામમાં આટલો મોટો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો હોવા છતાં ગામના સરપંચ કે અન્ય કોઈ પણ આગેવાનને જાણ કરવામાં આવી ન હતી. તંત્ર દ્વારા બારોબાર કરવામાં આવતી આ કાર્યવાહીને કારણે મામલો બિચકાયો હતો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનો વિરોધ એટલો ઉગ્ર હતો કે માપણી કરવા આવેલા અધિકારીઓ અને કર્મચારીઓએ અંતે કામગીરી પડતી મૂકીને ચાલતી પકડવી પડી હતી. બીજી તરફ પરિસ્થિતિ વણસે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઓવાડાના રહીશોની સ્પષ્ટ માંગ છે કે તેમના ગામમાં કોઈ પણ સંજોગોમાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં ન આવે. કચરાના ઢગલાથી ગામનું પર્યાવરણ અને સ્વાસ્થ્ય જોખમાશે તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. ગ્રામજનોએ તંત્રને ચીમકી આપી છે કે જો અહીંયા ડમ્પિંગ સાઇટ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રસ્તા રોકો જેવા પગલાં પણ ભરવામાં આવશે. આજરોજ અમારા ઓવાડા ગામ ખાતે જે તારીખ 15ના દિને અમારા ગ્રામ પંચાયત જનો દ્વારા અમને જણાવવામાં આવેલ હતું કે આપણા ઓવાડા ગામમાં ડમ્પિંગ સાઇટ આવી રહી છે, એટલે કે સોલિડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. પરંતુ આજે તારીખ 30/12/2025ના દિને તંત્ર ગ્રામ પંચાયતને પૂછ્યા મૂક્યા વગર, એટલે કે વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર, વલસાડ મામલતદાર સાહેબ એ અમને જાણ કરવા વગર અમારા ગામમાં સમજી લો કે એક પંચાયત હોય તો પંચાયતને પૂછ્યા મૂક્યા વગર જો ગામમાં એન્ટ્રી લેતી હોય અને જણાવવામાં આવતું હોય કે અમે અમારે જે આ સરકારી જગ્યાનું દબાણ દૂર કરવા આવ્યા છે, તો દબાણ દૂર કરવાનું જરૂર હતી તો એ મામલતદાર આવે કે સાથે સાથે નગરપાલિકા ચીફ ઓફિસર આવે? કેમ કે નગરપાલિકાને અમારા ગામ સાથે શું મતલબ? જો આજે આ તંત્ર આટલું જૂઠું લૂચું બોલીને જો અમારા ગામજનોને ગુમરાહ કરતી હોય તે ચલાવી લેવામાં આવશે નહીં. કેમ કે અમારું ગામ ST/SC OBC બનેલું ગામ છે. અમારા ગામમાં કોઈ અપર ક્લાસનો કોઈ પણ રહેતું નથી. અમે મધ્યમ વર્ગના લોકો છે. અમારું ગામ હકીકત જોવા જાય તો 90% જે અમારા ગામની જનતા છે એ ખેતી ઉપર નિર્ભર છે. પરંતુ આ નમાલું તંત્ર અમને જોવા માટે રેડી નથી, જરા બી નહીં. અમને ગામજનોને તો કોઈ ખબર તો હોય જ નહીં, પણ અમારા ગામના સરપંચશ્રીને પણ ખબર નહીં હોય. કેમ કે અમારા સરપંચશ્રી એમ જોવાય તો હરેક ગામમાં કે કોઈ પણ ગામની વાત હોય તો કોઈ પણ રજૂઆત કરી તો સૌથી પહેલાં સરપંચશ્રીને પૂછવાનું હોય. પણ સરપંચશ્રી જે ગામમાં જોવા જાય તો પ્રથમ નાગરિક કહેવાય, પણ પ્રથમ નાગરિકને જ્યારે પૂછવામાં નથી આવતું તો આંખ આડા કાન કરનારી આ તંત્રને અમે બી હવે પછી આવકારવાના નથી. અમારા ગામમાં અમે બેનરો પર માણીશું. અમે કાલ ઉઠીને એવું લાગે તો ગામને રૂઢિ પ્રથામાં બી અમે ઇન્વોલ્વ કરીશું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.